ગુરુર બ્રહ્મા અર્થાત ગુરુ એ સર્જનહાર છે. ગુરુ પોતાના જીવનકાળ દરમિયાન અનેકવિધ એવા સર્જનો કરી લાખો ભક્તોને મુમુક્ષુઓને અધ્યાત્મને માર્ગે ચડાવે છે. એટલે ગુરુ બ્રહ્મા છે, સર્જક છે, સર્જનહાર છે. ભગવાન સ્વામિનારાયણથી લઈ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ તમામ ગુરુવરીઓએ એક અદ્ભુત સર્જક તરીકે કામ કર્યું છે. પછી એ મંદિરોની રચના હોય, મહોત્સવો હોય, સંતો હોય, શાસ્ત્રોની રચના હોય, સમાજ કાર્યો કે રાહત કાર્યો હોય, આ તમામે તમામ ક્ષેત્રોમાં ગુણાતીત ગુરુવરીઓએ અદ્વિતીય અને અતુલનીય સર્જન કરી એક બ્રહ્મા તરીકે, સર્જનહાર તરીકે એક વિશિષ્ટ આપણને હૃદયમાં સૌને સ્થાન આપ્યું છે. જ્યારે જ્યારે આપણે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના કાર્યનો વિચાર કરીએ છીએ, ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના અવસરે એમના ચરણોમાં આપણું મસ્તક તો નમે છે, પણ હૃદયથી વંદન કરતાં આપણે સહેજે ગાઈ ઉઠીએ છીએ કે ખરેખર આપ બ્રહ્મા છો, સર્જનહાર છો. એવા હજારો મંદિરોની શૃંખલા મહંત સ્વામી મહારાજે આ છેલ્લા એમના 9-9.5 વર્ષના ગુરુકાળ દરમિયાન રચી દીધી છે. 500થી પણ વધારે શિખરબદ્ધ મંદિર, રોબિન્સહિલ અક્ષરધામ અને હરિમંદિરોના સર્જન કરી એ ખરેખર એક અદ્ભુત સર્જક તરીકે રહ્યા છે. આપણે એને જો તારીખ માંડીએ તો આપણને વિશેષ મહિમા સમજાય કે 500થી વધારે મંદિરો એટલે કે લગભગ દર 6 કે 7 દિવસે એક નવા મંદિરનું નિર્માણ પ્રતિષ્ઠા એમના આ સમગ્ર છેલ્લા 10 વર્ષના ગુરુપદ દરમિયાન થઈ રહી છે. અને એમાં પણ જ્યારે 2 તારીખનો વિશેષ અભ્યાસ કરીએ, 2018ની સાલમાં ફેબ્રુઆરી મહિનાના ખાલી 20 દિવસનો એક અભ્યાસ કરીએ. 11મી ફેબ્રુઆરી 2018ના દિવસે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મેલબોર્ન હતા. અને એ વખતે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના હસ્તે અબુધાબી મંદિરનો શિલાન્યાસ થયો. ત્યારબાદ તરત જ બીજા 7 દિવસે 18મી ફેબ્રુઆરીએ જોધપુર મંદિરમાં પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના હસ્તે શિલાન્યાસ થયો. બરાબર 7 દિવસ પછી અમરેલી ખાતે પનારર ભવ્ય સંકુલ એનો શિલાન્યાસ થયો. અને 3જી માર્ચે બરાબર 7 દિવસ પછી પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે ઓસ્ટ્રેલિયાનું મુખ્ય શહેર સિડની ખાતે અત્યારે જે મંદિર બની રહ્યું છે અને સ્વામી હમણાં ત્યાં જઈને આવ્યા, એ મંદિરનો શિલાન્યાસ કર્યો. માત્ર 20 દિવસના સમય અંતરાલમાં 4 ભવ્ય શિખરબદ્ધ મંદિરોના શિલાન્યાસ કરવા એ કોઈ નાની સૂની વાત નથી. આ ભવ્ય મંદિરોના નિર્માણ કાર્ય એમના આ સમય દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ. એને જરા વધારે ઊંડા ઉતરીએ તો અમરેલી એક લોકલી નિર્માણ, જોધપુર એ નેશનલી, અબુધાબી એ કોન્ટિનેન્ટલી અને સિડની ઇન્ટરનેશનલી, લોકલથી લઈને ગ્લોબલી સુધીના નિર્માણ માત્ર 20 દિવસના સમય અંતરાલમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્ય દરમિયાન થયા. હજુ આગળ આવીએ, જ્યારે એમની આ તારીખ માંડીએ છીએ ત્યારે 2023ની સાલમાં ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે 8મી ઓક્ટોબરે અમેરિકા ખાતેનું ભવ્ય રોબિન્સહિલનું અક્ષરધામ એની પ્રતિષ્ઠા કરી. હજુ તો 2 મહિના પૂરા થયા નથી, ત્યાં 7મી ડિસેમ્બર 2023 લગભગ 45 એકરથી વધારે જમીનમાં ફેલાયેલું નડિયાદનું ભવ્ય શિખરબદ્ધ મંદિર એની પ્રતિષ્ઠા કરી. અને બરાબર 2 મહિના અને 6 દિવસ પછી આખા સમગ્ર વિશ્વ જેનું અત્યારે ધ્યાન ખેંચી રહ્યું છે એવું અબુધાબીનું BAPS હિન્દુ મંદિર એની 14મી ફેબ્રુઆરી 2024ના દિવસે પ્રતિષ્ઠા કરી. માત્ર 4 મહિનાના સમયગાળામાં રોબિન્સહિલનું અક્ષરધામ, અબુધાબીનું ભવ્ય મંદિર અને નડિયાદનું આટલા વિશાળ પટાંગણમાં ફેલાયેલું ભવ્ય મંદિર, 3 શિખરબદ્ધ મંદિર અક્ષરધામના નિર્માણ માત્ર ને માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં થયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા મંદિરોના ભવ્ય નિર્માણ એમના સમય દરમિયાન આ થઈ રહ્યા છે. અને એમાં પણ રોબિન્સહિલનું અક્ષરધામ લગભગ 265 એકરથી વધારે જમીનમાં ફેલાયેલું આવું ભવ્ય એક અદ્વિતીય અક્ષરધામ, ઈસવીસન પૂર્વે 8મી સદીમાં આવું ભારતની બહાર અંગોરકોટ વાટમાં આવું મંદિરનું નિર્માણ થયું હતું. ત્યાર પછીના લગભગ 1200 વર્ષ પછી આટલા સેંકડો એકરોમાં ફેલાયેલું ભવ્ય રોબિન્સહિલનું અક્ષરધામ એના લોકોને દર્શન થયા. જ્યારે એ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવેલા અને બહુ જ અમેરિકન વિદ્વાન અને સવાયા સનાતની ધર્મી ગણાય એવા ડેવિડ ફ્રોલી, એ તો એકદમ અભિભૂત થઈ ગયા.
અક્ષરધામ રોબિન્સફિલ્ડને જોઈને એમના અંતરમાં જે અહોભાવના શબ્દો ઉચ્ચર્યા એ પોતે બોલ્યા કે 1992માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરનું અક્ષરધામ કર્યું ત્યારે એક મોટિવેશનલ ઘટના હતી. પછી આગળ બોલ્યા કે દિલ્હીનું અક્ષરધામ પણ મેં જોયું ત્યારે એ ઘટના એ આખી ઇન્સ્પિરેશનલ ઘટના હતી. અને મને જ્યારે ખબર પડી કે અબુધાબીમાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ સિવિલાઇઝેશન ઘટના હતી. પણ આજે જ્યારે રોબિન્સફિલ્ડ અક્ષરધામની ભૂમિ ઉપર ઊભો છું અને ભવ્ય મંદિરના દર્શન કરી રહ્યો છું ત્યારે આ ઘટના એ ટ્રાન્સફોર્મેશનલ ઘટના છે. એટલા બધા અભિભૂત થયા. જે કોઈ ત્યાં ધુરંધરો આવે, રાજદૂતો આવે, કે દુનિયાના મહાન એવા પ્રતિષ્ઠિત રાજદ્વારી મહાનુભાવો આવે, બધાના એક જ સુર નીકળે છે. 7મી ઓક્ટોબર 2023 એ અક્ષરધામના દર્શન કરવા માટે યુનાઇટેડ નેશનમાંથી 30 જેટલા જુદા જુદા દેશોના રાજદૂતો પધાર્યા. સર્વનો એક જ સુર નીકળ્યો, વિશ્વ શાંતિનું વૈશ્વિક ધામ એટલે રોબિન્સફિલ્ડ અક્ષરધામ. તો સ્વામીએ આવા નાના હરિમંદિરથી લઈ રોબિન્સફિલ્ડના અક્ષરધામ ભવ્ય નિર્માણ સ્વામીએ કર્યા. પણ જે સંજોગોમાં થયા, જે રીતે થયા અને જે સમયમાં થયા, જો એની ગાથા ગાવા માટે બેસીએ ત્યારે આપણને ખરેખર ગુરુર બ્રહ્મા, એક અદ્વિતીય સર્જનહારની ઉપમાથી કશું જ કપે નહીં એવું સ્વામીનું કાર્ય દેખાય. રોબિન્સફિલ્ડ અક્ષરધામનું જ્યારે નિર્માણ કાર્ય થોડાક સમય વચ્ચે થોડું વિલંબ થયું ત્યારે એ વખતે એના આયોજકો, એમાં રોકાયેલા સંપૂર્ણપણે નિર્માતાઓ, એમને જ્યારે સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી, આ રીતે જે આપણું કાર્ય થઈ રહ્યું છે એ રીતે જોતા અત્યારે લાગે છે કે 2028ની આજુબાજુમાં આ રોબિન્સફિલ્ડ અક્ષરધામની પ્રતિષ્ઠા થાય. પણ મહંત સ્વામી મહારાજે એક પત્રમાં આદેશ આપ્યો કે આપણે 2023માં આની પ્રતિષ્ઠા કરવી છે. કોઈ રીતે આ શક્યતા ન દેખાય, એક અસંભવિત બાબત દેખાય, પણ એમનો પ્રવેશ, એમની કૃપા અને સ્વયંસેવકોને સંતોમાં એમને આપેલો એક અદ્ભુત સંચાર, એને લઈને 2023 8મી ઓક્ટોબરે મંદિરની પ્રતિષ્ઠા શક્ય બની. એની તો અતુલનીય અદ્વિતીય ગાથા છે. અત્યારે એનો સમય નથી, પરંતુ માત્ર આ સ્થૂળ કાર્યોનું નિર્માણ નહીં, સાથે સાથે એવા ચૈતન્ય મંદિરોનું પણ નિર્માણ. કારણ કે આવા અક્ષરધામ કે સાથે સાથે એવા મંદિરો રચી એ જે દરેક હજારો સેંકડો મુમુક્ષુઓને ભગવાનને માર્ગે વાળે છે, એના કેટલાય સેંકડો જીવોમાં સંસ્કારોની વૃદ્ધિ થાય છે, એનું સર્જન થાય છે. સાથે સાથે આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ એ મંદિરમાં પ્રવેશે, અક્ષરધામના દર્શન કરે અને પોતે સનાતની હોવાની એક અસ્મિતા વધારીને જાય, સનાતની હોવાનું ગૌરવ, એનું તેજ નહીં પ્રગટી જાય, એવા અદ્ભુત ધામો. સાથે સાથે સેવાની પ્રેરણા મળે એવા આ સર્જનો. દરેકના જીવનમાં શ્રદ્ધા પ્રગટી જાય, એના જીવનમાં આધ્યાત્મિક પારિવારિક મૂલ્યોમાંથી શ્રદ્ધા ઘટી હોય તો શ્રદ્ધા વૃદ્ધિ પામી જાય. એના જીવનમાં પોતાના જ જીવનમાંથી શ્રદ્ધા ઘટી ગઈ હોય તો પોતે આત્મબળથી આગળ આવી જાય. સાથે સાથે શાસ્ત્રોમાંથી, સંતોમાંથી, મંદિરોમાંથી શ્રદ્ધા ઘટી હોય, આ મંદિરોના દર્શન કરે, એ શ્રદ્ધાયુક્ત થઈને બહાર નીકળે, આસ્થાવાળો થઈને બહાર નીકળે, એવા મંદિરોના સર્જન. સાથે સાથે સમન્વય અને સંવાદિતાના સર્જન સમા મંદિર. કારણ કે ધર્મ વચ્ચે સંવાદિતા જરૂરી છે, દેશ વચ્ચે પણ સમન્વય જરૂરી છે, કોમ વચ્ચે, સમાજ વચ્ચે પણ સંવાદિતા જરૂરી છે. આ મંદિરના પ્રાંગણમાં એવી શિબિરો અને મિટિંગો યોજાય કે જેને લઈને આ મંદિરો દ્વારા સંવાદિતા અને સમન્વયનો સંદેશ સહેજે લોકોને મળતો જાય, શાંતિ અને શીતળતાનો અનુભવ થાય, અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે છે સતની એક વૃદ્ધિ એના જીવનમાં થાય. સત એવું આત્મજ્ઞાન અને સત એવું પરમાત્મ જ્ઞાન કે જે જીવનનો અંતિમ લક્ષ્ય છે, શાસ્ત્ર માત્રનો સાર, આ અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કહેતા સતની ઉપાસના છે, એની વૃદ્ધિ આ મંદિર દ્વારા થાય તો અદ્ભુત સર્જન આ મંદિરોનું આ ગુરુહરિના સાનિધ્યમાં થતું રહ્યું છે. બીજું એવું કાર્ય છે સંતોનું. સંતોની વાત હમણાં વિડીયો દ્વારા આપણે જોઈ. સ્વામીએ છેલ્લા લગભગ 9-10 વર્ષ દરમિયાન 400થી પણ વધારે સંતોને દીક્ષિત કર્યા છે. પદ, પદવી, પ્રતિષ્ઠા, પરિવાર, પૈસાને મૂકીને, સાથે સાથે કુળ, કુટુંબ, કબીલા, કલા, કૌશલ્ય અને કારકિર્દીને ઠોકરે મારીને આવનારા નવયુવાન સંતો એ કેટલું બધું ત્યાગ કરીને આવે છે. માત્ર ત્યાગ કરવો એ વિશેષતા નથી, પરંતુ જે રીતે ત્યાગ કરી ત્યાગાશ્રમને માર્ગે શાસ્ત્રોએ બતાવેલા આદર્શોને પ્રતિબદ્ધ કરવા માટે, સંતત્વ સાધુતાના લક્ષણોને જીવનમાં સિદ્ધ કરવા માટે જે સ્વામી પ્રેરણાઓ આપે છે એ અજોડ છે. તો આ સંતો બનાવીને સંતત્વના માર્ગે આગળ લઈ જવા એ પણ એમનું એક સર્જનહાર તરીકેનું અદ્ભુત કાર્ય છે. સાથે શાસ્ત્ર રચના. સ્વામી ગાદી પર આવ્યા પછી નૂતન સાધના મંત્ર હોય
કે નૂતન આશ્રય દીક્ષા મંત્ર હોય, આરતી હોય કે મહાપૂજા હોય, અને સાથે સાથે સંતો પાસે શાસ્ત્ર તો રચાવ્યા, પરંતુ સ્વયં સત્સંગ દીક્ષાનું શાસ્ત્ર રચ્યું. માત્ર શાસ્ત્ર રચ્યું નથી, પરંતુ આજે BAPSના વિશ્વના કોઈ પણ તમે કેન્દ્રોમાં જાઓ ત્યાં તમને ભાગ્ય કોઈ એવો બાળક કે બાલિકા મળશે જેને સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં મોઢે ના કર્યો હોય. આ સ્વામીએ શાસ્ત્રોને પ્રત્યારોપણ કરી દીધો છે. આ બહુ મોટી વિશેષતા છે. જે સંસ્કૃત અત્યારે ભૂસાતું જાય છે, જે દેવનાગરી લિપિ આ સંસ્કૃત ભાષા અત્યારે ભૂલાતી જાય છે, લોકો એના પ્રત્યે એલર્જી સેવે છે, એના બદલે મહંત સ્વામી મહારાજે નાના નાના 3 વર્ષના બાળકથી લઈ આ બાળકોની અંદર એવું મિશન મૂકી દીધું કે આ સત્સંગ દીક્ષાનો સંસ્કૃતમાં મુખપાઠ કરો. આપણને જાણીને આશ્ચર્ય થશે. આ 2025ના વર્ષમાં લગભગ 35,000થી વધારે બાળ બાલિકા સત્સંગ દીક્ષાનો સંસ્કૃતમાં મુખપાઠ કરી રહ્યા છે. આ એક બહુ જ મોટા સર્જનહાર કરી શકે, એ સિવાય આ શક્ય જ નથી. શાસ્ત્રો બનાવવા તો સહેલા છે, પણ શાસ્ત્રો બનાવી એના પ્રત્યેક અનુયાયીમાં એ શાસ્ત્રના આદર્શો, એ શાસ્ત્રોના સિદ્ધાંતોને જીવનમાં ચરિતાર્થ કરવા, આચરણમાં મૂકવા, એ કાર્ય મહંત સ્વામી મહારાજ અદ્ભુત ગુરુ બ્રહ્મા તરીકે, સર્જનહાર તરીકે કરી રહ્યા છે. સાથે સાથે એવી સમાજ સેવા હોય કે રાહત કાર્યો, જ્યારે એની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણને સરળ દેખાય કોરોના કાળ યાદ આવે. 2020 માર્ચની 22થી શરૂ થયેલો 2021ના લગભગ એન્ડિંગ સુધી 1.5-2 વર્ષ સુધી ભયંકર મહામારીનો સમય આ કોરોના કાળ ચાલ્યો. એ વખતે BAPSના તમામ કેન્દ્રોમાં જે રાહત કાર્ય થયું, જે સમાજ સેવા થઈ, માત્ર 2020 એપ્રિલ અને મે મહિનાના આંકડા હું ગણાવું છું કે આ 2 મહિના દરમિયાન BAPSના વર્લ્ડ વાઇડ કેન્દ્રોમાં 30,000થી વધારે PPE કીટનું વિતરણ થયું, 6 લાખથી વધારે ભોજન ડીશ પીરસાઈ અને 86 લાખથી વધારે ફૂડ પેકેટ્સ માત્ર 2 મહિનાના કોરોના કાળમાં થયા. આગલા જો 1.5-2 વર્ષનો અભ્યાસ કરીએ તો કરોડોની સંખ્યામાં વિતરણ થયું કહેવાય. એ પણ જાનના જોખમે આ કાર્યો સ્વયંસેવકો દ્વારા થતું. અને એમાં પણ હમણાં જ આપણે યુક્રેનની વાત સાંભળી કે જ્યાં કોઈ આપણું સગું નથી, પરંતુ એ વખતે પ્રધાનમંત્રીશ્રીનો આદેશ આવ્યો અને એ આદેશને લઈને BAPS સંસ્થા ત્યાં તરત પહોંચી અને જે રીતે 18,000થી 20,000 ત્યાં ફસાયેલા ભારતીય મેડિસિનના વિદ્યાર્થીઓ એને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં જે સહયોગ આપ્યો, એ કાર્ય તો ખરેખર બેમિસાલ છે. આવા કેટલાય સમાજના કાર્યો, રાહત કાર્યો, પછી અતિવૃષ્ટિનો સમય હોય, કોઈ જગ્યાએ સુનામી હોય, કોઈ જગ્યાએ દુકાળ હોય, બીજું કોઈ રાહત કાર્ય હોય, BAPS સંસ્થા તે પ્રથમ ઊભી હોય. એના સંતો અને સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા ભાવના લાખો લોકોના હૃદયમાં છે. એ સર્જન કરનાર પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. સાથે સાથે માત્ર રાહત કાર્યો નહીં, પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ મોટા મોટા મહોત્સવો, મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં 2 એવા મહાન ઉત્સવો ઉજવાયા. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં તો આ ઉત્સવોની પરંપરા હતી અને એક પછી ચડિયાતા ઉત્સવો થતા ગયા. 2022માં શતાબ્દી મહોત્સવ ઉજવાયો પ્રમુખ સ્વામી મહારાજનો. આ શતાબ્દી મહોત્સવ એટલે કેવો હતો? એ જાણે રમ્યતા, ભવ્યતા અને દિવ્યતાનો ત્રિવેણી સંગમ હતો. સાથે સાથે આ એક એવો ઉત્સવ હતો કે આવનાર પ્રત્યેક દર્શનાર્થીને અહોભાવ, આશ્ચર્ય, આનંદ, અદ્ભુતતા અને અભિનવતાનું જાણે પંચામૃત પીરસાતું હોય એવો અદ્ભુત મહોત્સવ હતો. એના પ્રત્યેક દ્રશ્ય, એના પ્રત્યેક શબ્દે, પ્રત્યેક પળે અને પ્રત્યેક સ્થળે જાણે પ્રેરણા, પરિવર્તન, પ્રભાવ અને પરોપકારનો ચંદરવો રચાતો હોય એવો આ શતાબ્દી મહોત્સવ ઉજવાયો, જેના મુખ્ય સ્ત્રોત હતા, પ્રેરક હતા મહંત સ્વામી મહારાજ. સાચી ગુરુ ભક્તિ કોને કહેવાય એ એમને પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવીને બતાવ્યું. એમની જ પ્રેરણા અને પ્રોત્સાહન. કારણ કે ધનુર્માસના બ્રહ્મ વિદ્યાના પાઠો હોય કે પત્રો દ્વારા પ્રેરણા હોય કે વ્યક્તિગત પ્રેરણા હોય, પરંતુ એ પ્રેરણા એવી આપી કે જેથી શતાબ્દી મહોત્સવ માટે જરૂર હતી તો 40-42 હજાર સ્વયંસેવકની, પણ 80,000 સ્વયંસેવકો પોતાનો નોકરી, ધંધો, કુટુંબ છોડી સેવામાં ખડે પગે થઈ ગયા. એ પ્રેરણા સ્ત્રોત, એ સર્જનાર હતા મહંત સ્વામી મહારાજ. સાથે
જ્યારે શતાબ્દી મહોત્સવના વિશેષ થોડા ઊંડા ઉતર આપણને ખ્યાલ આવે કે જ્યારે કેટલાય વિભાગો અટવાય, જ્યાં બુદ્ધિ કામ ના કરે, જ્યાં શક્તિ કામ ના કરે, આવડત કામ ના કરે, સમૂહબળ કામ ના કરે, સાધનો કામ ના કરે, અને એ વખતે એ પછી લાઇટ એન્ડ સાઉન્ડ શોમાંથી ફોન આવે, કે ઉતારા વિભાગમાંથી ફોન આવે, કે રસોડા વિભાગમાંથી ફોન આવે કે સ્વામી અહીંયા કામ અટક્યું છે, અને મહંત સ્વામી મહારાજના માત્ર 2 શબ્દો આશીર્વાદ રૂપે હોય કે થઈ જશે, અને જાણે સાક્ષાત એમનો પ્રવેશ થાય અને વણ ઉકેલા કામ પલવારમાં ઉકળી જાય. આ શતાબ્દી મહોત્સવ ઉજવીને લાખોને એમને આધ્યાત્મિક માર્ગે ચડાવ્યા. તો મહોત્સવ ઉજવીને સાચા સર્જનહાર તરીકે આ મહંત સ્વામી મહારાજ છે. ઉત્સવો તો ઉજવાય, પણ જે રીતે સ્વામી સાહજિકતાથી કાર્ય કરે છે, શાંત છતાં સક્રિય, મૃદુ છતાં મક્કમ, કોઈ ભાર કે ભીતિ વિના ભક્તિમય, પ્રબળપણે, પ્રવેગીપણે, પરિણામલક્ષી અને સાથે સાથે સંપૂર્ણપણે ભગવાનમાં જોડાવાય એ રીતે એમના કાર્યો રહ્યા છે. માત્ર 2 ટૂંકમાં પ્રસંગોનો ઉલ્લેખ કરીને પૂર્ણ કરીએ. શતાબ્દી મહોત્સવ આટલો ભવ્ય ઉજવાયો. 22મી જાન્યુઆરી 2023 મહંત સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે સ્વામી, આપને સંતોષ થયો? ત્યારે સ્વામી એક શબ્દ બોલ્યા કે લગભગ. અને પછી મહંત સ્વામી મહારાજ બોલ્યા કે સત્પુરુષના ભાવને પામવાનું રહી જાય છે. બીજો પ્રસંગ, રોબિનસિંહ અક્ષરધામની પ્રતિષ્ઠા થઈ, અને પ્રતિષ્ઠાના આશીર્વાદ આપતા સ્વામી પહેલું વાક્ય બોલ્યા, આ અક્ષરધામ તો ભવ્ય, અલૌકિક અને અતુલનીય અનુપમ રચાઈ ગયું, પરંતુ એવું અક્ષરધામ અંદર લઈ જવાનું છે. અને પછી સ્વામી બોલ્યા, બહાર તો અક્ષરધામ થઈ ગયું, પણ એ અક્ષરધામ અંદર લઈ જવાનું છે, અને અંદર બધી ધામધૂમ કરવાની છે, તો દેહ સિદ્ધ થયો ગણાય. માત્ર સ્થૂળ કાર્યો નહીં, માત્ર બાહ્ય દેખાય એના માટેના કાર્યો નહીં, પરંતુ અંદર અક્ષરધામ રચાય એ એમનો મુખ્ય સર્જનનો હેતુ છે. અંદર આપણું મંદિર, ચૈતન્ય મંદિર બને એ એમના સર્જનનો હેતુ છે. મોટા મહોત્સવો ઉજવાય, પણ સત્પુરુષના ભાવને, બ્રહ્મ ભાવને પમાય એ એમના સર્જનનો હેતુ છે. તો સ્વામી દ્વારા ખરેખર સાચા અર્થમાં ગુરુર બ્રહ્મા, ગુરુ એક અદ્ભુત સર્જક તરીકે, સર્જનહાર તરીકે કાર્ય કરી રહ્યા છે. ત્યારે આવા અલૌકિક અને અતુલનીય સર્જનહારને શરણે આપણે આવ્યા છીએ. તો એવા અલૌકિક સર્જકના શરણે એ જ પ્રાર્થના કરીએ કે એમને જે આપણા માટે ચિત્ર દોર્યું છે અને આપણા માટે જે કહેલું છે, એવા સાચા, પૂર્ણ અને યથાર્થ સર્જન આપણે બની શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.